ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આવી ગયા છે માર્વેલનો પહેલો પ્રશ્નપત્ર લઈને, માર્વેલનો સોલ્યુશન લઈને. બેટા જો માર્વેલ પણ તમારા માટે ખૂબ જ જરૂરી હોય છે બેટા, બરાબર. અહીં તમારે બે એક પ્રશ્નપત્ર આપેલા છે એમાં, રાઈટ. 2000 બોર્ડ અસાઇનમેન્ટ બુક 26 માર્વેલ લેટેસ્ટ પેટર્ન પ્રમાણે તૈયાર કરેલ છે બેટા. માર્વેલની એક બે વિશેષતાઓ છે જે એ યુનિક છે બેટા, બરાબર. આ માર્વેલ ધોરણ 10 છે, એને હટાવી દઉં છું. જો હું એની વાત કરું પેપર, તો જોશો ને જે તમારે બોર્ડનું પેપર આવશે ને બેટા, આવું જ હશે. ગણિત બેઝિક 18 018 એટલે આ છે બેટા. જે તમે બોર્ડનું પેપર આવશો ને એનો કોડ હોય છે 18. ધ્યાન રાખજો, જેટલા પણ બેઝિક ના સ્ટુડન્ટ હોય છે એના કોડ હોય છે 18, ને જે સ્ટેન્ડર્ડ ના સ્ટુડન્ટ હોય છે તે કમેન્ટ કરીને જણાવશો. ચલો કહી દઉં છું મેં, એના હોય છે 12 નંબરનો કોડ હોય છે બેટા. અહીં 12 લખેલું હોય તો સમજી જજો એ સ્ટાન્ડર્ડનું પેપર, અને 18 લખેલું છે તો એ આપણું બેઝિકનું પેપર હોય છે. જો બેટા, એક પહેલો પેપર પહેલો પેપર એટલે બોર્ડના પેપર છે. બીજા બે તો અહીં મેં પેપર 3 થી સોલ્યુશન કરું છું. ધોરણ 10 બેઝિક સમય 3 કલાક, ગુણ 80 માર્ક્સ. અહીં તમારે સૂચનાઓ આપેલી હોય છે, સ્પષ્ટ વાંચી લેજો એને. એટલે એમાં હું બધું ટાઈમ પાસ નથી કરતો, બરાબર. હું ડાયરેક્ટલી વિભાગ એ ઉપર આવું છું, રાઈટ બેટા. સો અહીંથી વિભાગ એ જોજો શું છે. પ્રશ્ન તમને ખ્યાલ હશે 6 પ્રશ્ન રહેશે કુલ વિભાગ એ માં, રાઈટ. એના 4 ઓપ્શન સાથે હોય છે, 4 ઓપ્શન. ચલો ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1. આજે હું થોડુંક ટી શર્ટ ભૂલી ગયેલો છું બેટા, એટલે વ્હાઈટમાં છું, થોડુંક તકલીફ થશે, બીજા થઈ જશે, રાઈટ. ચલો આપણે અહીંથી પહેલો પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ c1/c2 હોય તો તેમના માટે કયો સાચો વિકલ્પ હશે? જો બેટા, આ શું છે? શરત કે છે a1/a2 જલ્દી કરાવીશું બેટા, b1/b2 ને બરાબર નથી c1/c2. તો શું છે? અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક માટે આ નથી, ખોટું છે. માત્ર 2 ઉકેલ મળે એ પણ નથી. અસંખ્ય ઉકેલ મળે આ પણ નથી. ડી, એક પણ ઉકેલ ન મળે. જો બેટા, આ સમાંતરની નિશાની છે. કોની છે બેટા? સમાંતર. જો બે રેખાઓ સમાંતર જશે તો એકબીજાને છેદશે નહીં, અને છેદશે નહીં તો જવાબ પણ મળશે નહીં. એટલે શું એટલે એક પણ ઉકેલ મળે નહીં. જો પહેલામાં શું છે? છેદે છે એટલે એક, બરાબર. એક ઉપર બીજી રેખાઓ આવે છે એટલે એ જવાબ. આમાં શું છે? સમાંતર હોય છે બેટા, એટલે આના જવાબ આવશે જ નહીં. હા, ધ્યાન રાખજો. બે સમાંતર રેખા તો એક પણ જવાબ આવશે નહીં, એટલે એક પણ ઉકેલ મળશે નહીં. એનો ઉકેલ ડી ઓપ્શન છે બેટા, પહેલાનો. એક પણ ઉકેલ મળે નહીં. ઓકે, ડી ઓપ્શન ડાયરેક્ટલી સમજી જજો. હા, જલ્દી કરાવવાનો છે એટલે હું થોડુંક અલગ રીતે કરાવીશ આમાં પેપર બેટા. ક્વેશ્ચન નંબર 2. નીચેમાંથી કયો દ્વિઘાત સમીકરણ નથી? દ્વિઘાત સમીકરણ નથી એટલે આ જો બેટા, આ થોડાક દાખલા લાંબા છે, એને ગણવું પડશે. જો બેટા, અહીં x નો વર્ગ આવશે. પહેલામાં જોશો, x વત્તા 1 છે નો વર્ગ છે, ને 2 કૌંસમાં x - 3 છે બેટા. આને ગુણશો તો 2x - 3, આને એ જ રહેશે. અહીં x નો વર્ગ આવશે જ. ઓકે, અહીં x નો વર્ગ છે તો એ દ્વિઘાત સમીકરણ નથી. આમાં બે ઘાત આવે છે એટલે દ્વિઘાત સમીકરણ છે. પહેલો એ ઓપ્શન છે. ઓકે, છે એટલે ચલો અહીં છે લખીશું, છે. બી ઓપ્શન ચેક કરશો. બી ઓપ્શનમાં ચેક કરો, x નો વર્ગ માઇનસ 2x બરાબર પેલાને ગુણાવ્યો 3 દુ 6. ઓકે, 3 દુ 6. જો બેટા, આમાં x નો ગુણાકાર થશે એટલે અહીં x બને છે તો આ પણ છે. જો અહીં બે ઘાત દેખાય છે ને અહીં કશે કટ, ભલે અહીં બીજી તરફ x નો વર્ગ તો આવતું નથી ને, તો x નો વર્ગ આવે તો ઉડશે, એટલે બી પણ છે. ઓકે, સી ને જવાબ ચેક કરશો. સી. ઓકે, અહીં છે બેટા x - 2 x + 1 x - 1 x + 2. જો બેટા, અહીં ઉડી શકે છે એટલે આને ચેક કરી લઈશું. જસ્ટ 1 મિનિટ. x - ઓકે, ચલો આને આપણે આ કરી દીધું. આને આપણે સિલેક્ટ કરીને થોડુંક ઉપર મોકલી દઈશું. ઓકે, ચલો ડી ઓપ્શન છે. સી ઓપ્શન. સી ઓપ્શનમાં શું છે બેટા? x - 2 અને x + 1, x - 2 અને x
પ્લસ 1 બરાબર છે x માઇનસ 1 અને x પ્લસ 3. ચલો અહીં ગુણાકાર થશે બેટા, આને વડે કરશો x મળીને x નો વર્ગ વત્તા x, અહીં માઇનસ નો 2x માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2, અહીં આ બેને x નો વર્ગ, આ બેને ગુણશો x મળીને x નો વર્ગ માઇનસ વત્તા 3x, રાઈટ, અને માઇનસ નો x માઇનસ નો 3. જો બેટા આ એક લેવો બંને સાથે ગુણાકાર, બીજો વસ્તુ લેવો બે સાથે ગુણાકાર, એટલે આને લખી દીધું x મળીને x નો વર્ગ, આ x ને 1 વડે કરશો x માઇનસ નો 2x પ્લસ માઇનસ માઇનસ 2 એકુ 2. આવી રીતે આને પણ કરશો બેટા, x ને કરશો તો x નો વર્ગ, અહીં x ને 3 વડે કરશો 3x માઇનસ 1 વડે કરશો માઇનસ નો x 3 એકુ 3 માઇનસ નો 3. હમણાં જુઓ બેટા બંને તરફથી x નો વર્ગ ઉડી જાય છે, ઉડી ગયું તો આ શું છે, x નો વર્ગ કશે રહેતા જ નથી, તો શું થશે, ઓપ્શન 3 થશે. એટલે જવાબમાં શું લખી શકીએ છીએ બેટા, એટલે આન્સર શું છે, એક જ મિનિટ, આન્સર આવશે આપણું, એટલે બીજાનો આન્સર રહેશે સી ઓપ્શન. ઓકે, એક જ મિનિટ હું ચેક કરી લઉં છું બેટા. ઓકે, બીજાનો સી છે બેટા, યસ સાચું છે. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન નંબર 3 શું કે છે, નીચે સમાંતર શ્રેણીમાં -3 -1 એનો 11મું પદ શોધો. 11મું પદ એટલે ડાયરેક્ટ લખું છું a11 બરાબર a વત્તા 10d. ઓકે, a એટલે પ્રથમ પદ -3 વત્તા 10 અને d ની કિંમત શું હોય, તો અહીં d શોધી લઉં છું સાઈડ પર બેટા. જો બેટા માઇનસ વાળું છે એટલે ધ્યાન રાખજો, -1/2 બીજું પદ માઇનસ પહેલું પદ -3. ઓકે, એટલે શાંતિથી ગણજો તમે, 1/2 માઇનસ માઇનસ પ્લસ 3 કશું નથી, છેદમાં 1 લખો, 1 એકુ -1 3 દુ 6 ને છેદમાં 2 એકુ 2. જો 1 એકુ 1 3 દુ 6, 6 માંથી જો પ્લસ માઇનસ છે બેટા, પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 1 જશે 5 આવશે ને છેદમાં 2 આવશે. શું આવશે બેટા, 5/2. ઓકે, 2 પચમ. ઓકે, અહીં -3 પાછે 25 પ્લસ, ઓકે 25 માંથી 3 નીકળશે તો શું આવશે બેટા, 22. 25 માંથી 3 નીકળશે તો શું આવશે, 22. એટલે એ 3 બરાબર કેટલા મળશે, 22. એટલે કયો ઓપ્શન છે બેટા, બી ઓપ્શન, રાઈટ છે. ચલો એને ટીક કરી લેજો, સાચું છે બેટા. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 4 શું કહેશે, x અક્ષ થી -3 અને 4 નું અંતર કેટલું. જો બેટા ઘણી વખત આપણે કીધું છે x કીધું હોય તો શું કરવાના, y કરવાનો હોય છે. x કીધું હોય તો y, x છે તો y કેટલો છે બેટા 4, એટલે એનો જવાબ ડાયરેક્ટલી શું થશે બેટા, 4 પ્લસ નો c 4, આ આન્સર છે બેટા, ચોથાનો C4. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ક્વેશ્ચન નંબર 5 ઓકે લાગે છે બેટા, 1 + tan સ્ક્વેર થીટા અને 1 + cot સ્ક્વેર થીટા, રાઈટ બેટા, 1 + tan સ્ક્વેર a અને નીચે 1 + cot સ્ક્વેર a. ઓકે બેટા, આના માટે સૂત્ર જો ખ્યાલ હોય તો તમને મેં કીધેલું જીએસટી વાળો સૂત્ર ધ્યાનમાં રાખજો. જો તમે મારા આ વિડીયો જોતા છો તો એનો ઘણું બધું શોર્ટકટ મેં કીધું છે, તો ડાયરેક્ટલી આપણે સીએસટી વાળા પર જઈશું. ઓકે, CST બરાબર 1, બધા માટે જીએસટી 1, એટલે અહીં પ્લસ આવશે, અહીં માઇનસ આવશે ને 1. ઓકે, અહીં s અને tan છે જો, એટલે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર શું થશે બેટા 1. અહીં 1 + tan છે બેટા, આની આ બાજુમાં તો શું, તો sec સ્ક્વેર થીટા = 1 પ્લસ આ માઇનસ છે tan, પેલી બાજુ જશે બેટા પ્લસ નો સ્ક્વેર tan થીટા, એટલે
1 + tan સ્ક્વેર ની જગ્યા શું આવશે બેટા sec આના જગ્યા ધ્યાન રાખજો એટલે આવશે sec સ્ક્વેર a ઓકે 1 + cot 1 અને cot નો શું હતું તો cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું હતું 1 અહીં છે 1 + cot આને પેલી બાજુ મોકલશો એટલે શું બનશે બેટા cosec સ્ક્વેર થીટા 1 પ્લસ માઇનસ છે પેલી બાજુ પ્લસ cot સ્ક્વેર થીટા એટલે 1 + cot સ્ક્વેર થીટા હોય તો શું લખી શકાશે cosec શું લખશો બેટા cosec સ્ક્વેર a હમણાં આવું જો સૂત્ર મળતું છે નથી તો એને ચેન્જ કરો sec નો ઊંધો શું બનશે બેટા cos sec નો ઊંધો એટલે 1/, cos સ્ક્વેર a ઓકે cosec નો ઊંધો sin સ્ક્વેર a તો આ sin અને cos શું બનશે એ બનશે tan યાદ રાખજો tan સ્ક્વેર a એટલે જવાબ શું આવશે tan સ્ક્વેર a ઓપ્શન નંબર ડી ડી છે બેટા હા ધ્યાન રાખજો ડી ઓપ્શન ડી ઓકે પાંચમાનો ડી છે ઓકે tan સ્ક્વેર ઓકે ચલો ઓકે છઠ્ઠા દાખલા કરીશું ક્વેશ્ચન નંબર 6 જો કોઈ માહિતી માટે બહુલક એટલે z બરાબર કેટલા હોય છે બેટા 35 અને મધ્યક બરાબર 35 છે તો એને ગણવાની જરૂર નથી છે જે ઓકે મધ્યસ્થ એટલે m બરાબર શું લખી દેજો m બરાબર પણ 35 થશે એનો જવાબ આવી ગયેલો છે અને ઘણા બધા મેં YouTube પેપર પર મેં બતાવ્યા છે બેટા કે તમારે એના જવાબ બે કિંમત સરખી હોય તો ત્રીજી કિંમત સરખી હોય કેમ સરખી હોય છે એના વિડીયો તમે ગાલા અસાઇનમેન્ટ પેપર પર જોઈ શકશો ચલો એ ઓપ્શન ક્યાં મળશે એ ઓપ્શન મળશે ડી ઓપ્શનમાં એટલે છઠ્ઠાનો શું થશે બેટા છઠ્ઠાનો ડી ઓપ્શન સાચું થશે ડી 35 ઓકે છઠ્ઠાનો ડી 35 સાચું છે બેટા ચલો ઓકે ક્વેશ્ચન નંબર આપણે અહીં 7મો ચલો પ્રશ્ન નંબર 7 શું કે છે ડેશ ખાલી જગ્યા અહીં શું હોય છે 7 થી લઈને 12 સુધી એ અલગ પ્રશ્ન હોય છે એ 3 વિકલ્પમાંથી એક વિકલ્પ સાચો પસંદ કરવાનો છે હંમેશા ગણીને જ કરવાનો પ્રાકૃતિક સંખ્યા છે ઓકે ચલો દરેક અહીંને સોલ્વ કરવા પડશે બેટા શું છે વર્ગમૂળમાં 16 અને વર્ગમૂળમાં 9 ચલો 16 નું વર્ગમૂળ 4 નીકળશે 9 નું વર્ગમૂળ 3 નીકળશે બેટા 4 4 14 16 43 9 4 માંથી 3 જશે 1 પ્રાકૃતિક સંખ્યા છે તો એ પહેલું જ આવી જશે બેટા બીજું જોઈશું ચલો કરી લેજો 25 વર્ગમૂળમાં 36 ઓકે 25 નો વર્ગમૂળ 5 36 નો વર્ગમૂળ 6 6 માંથી 5 જશે -1 તો આ પ્રાકૃતિક સંખ્યામાં માઇનસ નહીં આવશે એટલે આમાં જુઓ 9 નો વર્ગમૂળ 3 3 - 3 0 એટલે આ બી નહીં આવશે એટલે જવાબ શું મળશે બેટા પ્રાકૃતિક સંખ્યામાં સાતમામાં જવાબ છે 16 - વર્ગમૂળમાં 9 આ આપણો સાચો આન્સર છે બેટા આ એનો સોલ્યુશન ઓકે ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચાલો પ્રશ્ન નંબર 8 ક્વેશ્ચન નંબર 8 શું કહે છે દ્વિઘાત બહુપદી ax² + bx માં a અને abc વાસ્તવિક સંખ્યાઓનો શૂન્ય હોય અલ્ફા અને બીટા હોય તો અલ્ફા વત્તા બીટા બરાબર શું હશે -b/a બરાબર બસ આ તમારે જવાબ જોઈ લેવાનો કેમાં છે બેટા -b/a ત્રીજો ઓપ્શન છે ઓકે જે હોય તે તમારે લખી દેવાનું રાઈટ ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા કેમ કઈ રીતે સૂત્ર થયું છે તે તમે ઘણા એમાં કરાવ્યા છે બેટા જો છેલ્લી વખત કરાવી દઉં છું ચલો અહીં તમારે લખવાનો હોય છે બેટા ax² + bx + c તો a ને ઉચકીને b એના છેદમાં નાખી દો એના છેદમાં નાખી દો આ બનશે b/a અને આ બનશે c/a અહીં માઈનસ થશે અહીં પ્લસ શૂન્યનો સરવાળો છે એટલે પહેલો એટલે અલ્ફા વત્તા બીટા કરી દો શૂન્યનો ગુણાકાર એટલે અલ્ફા ગુણ્યા બીટા બરાબર આ એટલે જો આ બની ગયું ડાયરેક્ટ બેટા સૂત્ર એટલે ખાસ ધ્યાન રાખજો બેટા રાઈટ છે અને તમને જો સમજ પડતો હોય બેટા ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો એના પછી આપણે આઈ હોપ કે ડિસેમ્બર થી આપણે પહેલો પેપર તમારે આવી જશે YouTube ઉપર બેટા બોર્ડનો પેપર અને કયા પેપર પહેલા લાવીશું એ કહી દો અને મારા જો આ ચેનલ ઉપર વિડીયોના લિંક મૂકી દીધા છે બેટા WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો જેનાથી તમને માહિતીની અમુક વસ્તુ જે સવાલો તમે એના ઉપર પૂછી શકશો ઓકે ચલો ધ્યાન રાખજો બેટા નેક્સ્ટ પેજ પર જઈએ છીએ ઓકે
क्वेश्चन नंबर 9 समतोल पासा पर अयुग्म संख्या आवानी क्वेश्चन नंबर 9 अयुग्म संख्या पासा पासाना दाखला होय तो શું કરવાનો સર 1 આવશે 2 આવશે 3 4 5 અને 6 શું કહે છે અયુગ્મ 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 એટલે મેં તમને કીધેલું એકી અયુગ્મ એટલે શું પૂછે જો તમને ધ્યાનમાં નહીં આવે અ ને અ વર્ડ સેમ છે અયુગ્મ અને એટલામાં ક્યાં અયુગ્મ છે 1 છે 3 છે અને 5 છે એટલે શું થશે 3 ના 1 2 મળીને 3 3 ના છેદમાં કુલ સંભાવના 6 3 1 3 3 2 6 1 ના છેદમાં 2 આવશે રાઈટ તો એના જવાબ શું આવશે 1 ના છેદમાં 2 આન્સર છે બેટા ઓકે 9 માનો 1 ના છેદમાં 2 સાચો જવાબ છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ચલો અહીંથી ક્વેશ્ચન નંબર 10 શું કહે છે સાઇન નો 4 ઘાત સાઇન ની ઘાત 4 થીટા માઈનસ કોસ ની 4 થીટા બરાબર શું થશે ઓકે જુઓ બેટા અહીં તમારે ધ્યાન રાખવાનું આ સૂત્ર બનશે 4 ઘાતનું સૂત્ર નથી આમાં તો 4 ઘાત વાળું સૂત્ર શું બની જશે બેટા સાઇન 2 થીટાનો આખાનો વર્ગ માઈનસ કોસ સ્ક્વાયર થીટા ને એનો આખાનો વર્ગ આને જ્યારે એક્સપ્લેન કરશો તો શું થશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બની ગયું a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર જો બેટા a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર નો સૂત્ર શું બનશે બેટા એક કૌંસમાં a પ્લસ b ને બીજા કૌંસમાં a માઈનસ b સેમ વસ્તુ આને બસ આવી રીતે કરી દો આ a છે આ b છે તો શું થશે બેટા સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા પહેલા કૌંસમાં પ્લસ લખો બેટા ઓકે a અને b આને a સમજો અને b એક કૌંસમાં a પ્લસ b કરી દો બીજું કૌંસમાં શું હશે એ જ વસ્તુને લખીને માઈનસ એટલે સાઇન સ્ક્વેર થીટા માઈનસ કોસ સ્ક્વેર થીટા જોજો ધ્યાન રાખજો બેટા અને આની કિંમત શું હશે 1 હોય છે બેટા આપણે સૂત્ર જીએસટી નું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું હોય છે 1 અને આ રહી જશે એટલે આપણો જવાબ શું હશે સાઇન સ્ક્વેર થીટા માઈનસ કોસ સ્ક્વેર થીટા આ આપણું જવાબ છે બેટા આન્સર ઓકે સો આવું જેમાં જવાબ મળતો હશે તે કરી લેજો ઓકે દેખાય છે ને યસ દેખાય છે ઓકે ઓકે ક્વેશ્ચન નંબર 11 શું કહે છે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ડેશ કહે છે જો બેટા એને સમજી લેજો વર્તુળ છે બે રેખામાં છેદતી હોય બે રેખામાં વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહે છે તો એને કહેવાશે છેદિકા શું કહેવાશે બેટા એનો જવાબ શું આવશે એક અહીં ને અહીં છેદે છે એને શું કહેવાશે તો એનો જવાબ આવશે છેદિકા આનો આન્સર છે બેટા ઓકે ચલો સ્પર્શક સ્પર્શ કરીને નીકળશે અને અભિલંબ એટલે લંબ 90 ખૂણો બનતો હોય ઓકે ચલો ક્વેશ્ચન નંબર 12 શું કહે છે સૂત્ર m બરાબર એમાં ડેશ માં l શું છે l ઓકે l શું છે તો l શું હોય છે બેટા તો ચલો આપણે એકદમ ઈઝી હોય છે બહુલક વર્ગનો અધ કિંમત તો મધ્યસ્થ વર્ગનો સોરી મધ્યસ્થનો છો તે મધ્યસ્થ આવશે બહુલક રહેશે તો બહુલક જે રહેશે તે મધ્યસ્થ વર્ગની લંબાઈ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મધ્યસ્થ વર્ગની અધસીમા યસ આ આપણું સાચું જવાબ રહેશે મધ્યસ્થ વર્ગનું અધસીમા l બરાબર આવશે મધ્યસ્થ વર્ગની અધસીમા જો બેટા બે સીમા હોય છે એક અધ હોય છે તેને સમજી લેજો બહુ સારી રીતે અધ અને એક હોય છે ઉર્ધ્વ સપોઝ 10 થી લઈને 20 લખેલું છે તો આગળ અ થી અધ અને અ થી આગળ અ થી અધ અને અ થી આગળ એને કહેવાશે અધ સીમા અને ઉર્ધ્વ સીમા કોઈ દિવસ દાખલામાં ઉર્ધ્વ પૂછે તો તમારે યાદ રાખવાનું અધ એટલે આગળની ઉર્ધ્વ એટલે પાછળની એટલે ધ્યાન રાખજો આ ટ્રિક્સ ઓકે સો આ બસ આ આન્સર છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 13 થોડુંક ઝૂમ કરી દઉં છું બેટા ઓકે એ ઝૂમ એના માટે કરું છું બેટા કે ઘણા જગ્યા શું હોય છે કે એક જ મિનિટ ઓકે
અમુક પાસે માર્વેલ અમુક છોકરા લઈ નથી શકતા, મા બાપની એટલી પ્રોબ્લેમ હોય છે કે લઈ નહીં શકતા. તો મારા સવાલને હું બધા બતાવી દે, માર્વલ ખરીદવાની જરૂર નથી ગણિત માટે બેટા, ગણિત માટે ખરીદવાની જરૂર નથી. માર્વલ હું અહીંયા કરાવું છું. ઘણા માતા પિતા એવા છે, ઘણા કે જેમ બહુ ખરાબ પરિસ્થિતિ છે બેટા. સો જે નહીં લઈ શકે કંઈ નહીં, ગણિતનો નહીં લેવ, દરેક વસ્તુ હું કહીશ, જે તમને જોઈએ તે કહી દેજો, આપણે મોકલીશું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 13. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન નંબર 13 થી લઈને 16 દરેકનો 1 ગુણ. પ્રશ્ન નંબર 13. સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત હંમેશા સમય સંખ્યા હોય છે. જો બેટા, જો તમે જઈ લે લો √3 અને √3, આ એક સમય અને એક અસમય સંખ્યા છે. એનો સરવાળો કરશો તો શું મળશે? અસમય મળશે. એનો બાદબાકી કરશો તો એ અસમય જ આવશે. ઓકે, તો હંમેશા સમય અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય સંખ્યા મળશે. સાચું છે એટલે 13મું શું લખશું? સાચું કાક શું લખશો? ખરા. શું લખશો? ખરા. એટલે ધ્યાન રાખજો બેટા, 13માં જવાબ. ચલો ક્વેશ્ચન નંબર 14. શું કહે છે બેટા? જો ત્રિઘાત બહુપદીના બે શૂન્યો 0 હોય, ત્રિઘાત, જો બેટા ત્રિઘાત લખીને સમજો. આ એકદમ અલગ કોન્સેપ્ટનો દાખલો છે બેટા. ax નો વર્ગ વત્તા bx વત્તા cx વત્તા d. જો તમે ગાલા અસાઇનમેન્ટ વ્રજ ને એવું બધું કરી લીધું હોય ને બેટા, તો બીજા પ્રશ્નપત્રમાં શું જોવાનું હોય તમારે કે બેટા એમાં ફાસ્ટ ફોરવર્ડ કરીને એ સેક્શન તો બધાના જ જોઈ લેવાનો. કોઈ પણ યુટ્યુબરને તમે ફોલો કરતા હોય, બધાના એ સેક્શન જોઈ લેવાનો હોય. કેમ? એવા કોઈ પ્રશ્ન તમારે છૂટવા નહીં જોઈએ કે જે તમને નહીં આવડે બોર્ડમાં, કદાચ એ પૂછાઈ જાય ને તમે કદાચ એ પ્રશ્નપત્ર છોડીને આવ્યા હશો. તો બેટા એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે, જો મારા સ્ટુડન્ટ છો, મને ફોલો કરો છો, તો હું કહીશ કે તમે બધાના જુઓ, બધા પેપર્સ. મેં મારા વિડીયો પર ગાલા અસાઇનમેન્ટ બી મળશે, વ્રજ બી મળશે, માર્વેલ બી મળશે, બોર્ડના 10 વર્ષના પેપર બી મળશે, અને આપણે આવશે એક શીટ, બરાબર, અપેક્ષિત જેવું આવશે, એ પણ કરાવીશું. બીજું કઈ કરાવવાનું હોય તો તમે કરજો. ઓકે, ચલો આ લખાઈ ગયા. ત્રિઘાત બહુપદીના શૂન્યો હોય તો સુરેખ અને અચળ પદ ન હોય. જો બેટા અહીં ધ્યાન રાખજો, એની શરત હોય છે કે જે ત્રિઘાતના બે શૂન્યો હશે તો ખરેખર સી અને ડી હોતું જ નથી. એ સાચું છે. જો બેટા કહે છે સુરેખ બહુપદી, સુરેખ ક્યાં બનશે? આ cx સુરેખ બનશે, અને અચળ પદ કઈ છે? ડી. એટલે ધ્યાન રાખજો, સુરેખ એટલે ઘાત 1 હોય તો તેને સુરેખ કહેશો, ન હોય તો એ સાચું વિકલ્પ છે. ખરા. શું હશે? ખરા. ઓકે, ખરું. બરાબર, આવું કરીને ખરું કરી શકશો. હા, ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 15. ક્વેશ્ચન 15 શું કહે છે? x બરાબર 7 છે. x બરાબર 7 દર્શાવતી રેખા x અક્ષને સમાંતર છે. x અક્ષને સમાંતર હોય, ચલો એને સમજી લો. x અક્ષને સમાંતર શું બેટા? જો આપણું આ ગ્રાફ હોય છે, ઓકે, x અહીં x બરાબર કેટલા છે? 7. x આ 7 ક્યાં આવશે? સમજો પ્લસમાં છે એટલે અહીં આવી ગયો. ઓકે, આ 7 થયું. હમણાં x અક્ષ કોને છે? આ છે બેટા. x અક્ષ ઉપર જ છે તો x અક્ષને સમાંતર થોડી છે. આ x ની કિંમત x ઉપર જ છે, બરાબર. આ જે છે y અક્ષને સમાંતર છે. ઓકે, તો આપેલ વિધાન શું થશે બેટા? ખોટા. આવું કરી દેજો બેટા. જો આના જવાબ જે તમે જોશો ને માર્વેલનો, તો એમાં ખોટા બી લખે ને આવું ખોટાની નિશાની બી કરે. જ્યારે વ્રજમાં આવું નથી, ગાલામાં પણ આવું નથી. દરેક પેપર અલગ અલગ મેથડથી બને છે. જેમ કે આમાં ચેપ્ટર નથી આપતો, તો વ્રજમાં શું હોય છે? ચેપ્ટર પણ આપે છે. રાઈટ, કે કયા કયા પ્રશ્ન કયા ચેપ્ટરથી છે, એ પણ સારું છે કામ. રાઈટ, તો દરેકની પેપરની વિવિધતા હોય છે બેટા. ચલો આ લઈ લીધું હશે, એટલે બધા પ્રશ્નપત્ર કરવા જરૂરી છે, એટલે ધ્યાન રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 16. કોઈ પણ વર્ષના જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના 2/7 હોય. જો કોઈ પણ માસ, તો જાન્યુઆરી કેટલાનો હોય? તો 31 મહિનો. મેં તમને ઘણી વખત કીધેલું 31 હોય તો શું આવશે? 3/7 આવવા જોઈએ, પણ આ ખોટું છે. જોઈ લો કઈ રીતે. 7 વડે ભાગશો, 7 × 28, એને બાદબાકી કરશો, શું આવશે? 3/7. તો એની સંભાવના શું આવશે? 3/7 આ છે આવશે, પણ એને કેટલા આપેલા છે બેટા? 2/7 આપી છે, એટલે શું લખશો? ખોટા. ઓકે, ચલો આ આન્સર છે. આપણે એને સ્ક્રીનશોટ લઈ લેજો.
ઓકે, નીચેના દરેક પ્રશ્નને એક વાક્યમાં શબ્દમાં અંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 17 થી લઈને 20 દરેકનો 1 ગુણ. જો કે છે કોઈ સમાંતર શ્રેણી માટે A18 અને એવા પ્રશ્ન બેટા આ જે પ્રશ્ન છે ઘણા બધા પ્રશ્નપત્રમાં આવ્યા છે એટલે જો થોડુંક ધ્યાન રાખીને કરજો અને ખૂબ જ ઈઝી છે. મેં ઘણા બધા પેપર્સમાં ડબલ બે મેથડથી કરાવ્યા છે ને તો ધ્યાન રાખજો. અહીં ડાયરેક્ટલી જે શોર્ટમાં છે A18 માઇનસ A14 એ કરાવું છું કેમ કે હમણાં થોડુંક સ્પીડ વધારવું પડશે આપણને એટલે મારું બી અહીંયા દાખલામાં જોજો સ્પીડ વધારે છે. એનું સૂત્ર છે બેટા D બરાબર 1 છે AM માઇનસ AN ને છેદમાં M માઇનસ N. ઓકે, આપણને શું શોધવા છે? સમાંતર શ્રેણીનો સમાન તફાવત શું થાય એટલે D બરાબર સમાન તફાવત AM A18 માઇનસ A14 ને છેદમાં 18 માઇનસ 14. ઓકે, તો ધ્યાન રાખજો D બરાબર શું થશે? 18 માઇનસ 14 ની કિંમત કેટલી છે? 32 એટલે બરાબર અહીં આવશે 32. 18 માઇનસ 14 ની કિંમત કેટલી છે બેટા? 32. આ બરાબર છે, આની જગ્યા 32 મૂકી દીધું. 18 માંથી 14 નીકળ્યો શું આવશે? 4 4 અઠમ એટલે D બરાબર શું આવશે? 4 ના ઘડિયામાં અહીંયા આવી ગયા 4 અઠમ 32 એટલે D બરાબર 8 જવાબ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. D બરાબર 8 છે ને? યસ, 1 મિનિટ. 8 17 માનો 8 સાચું છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 18 શું કહે છે? વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી ચલો અહીં એક વર્તુળ દોરી દો. ઓકે, અહીં કહે છે એક બહાર બિંદુ છે, એક બહાર બિંદુ છે. વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુ એટલે બિંદુ થઈ ગયું. વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? તો બેટા ધ્યાન રાખજો અહીંથી આ એક જોડ બનશે ને અહીંથી આ એક જોડ બને. ઓકે, સો ધ્યાન રાખજો બેટા અહીંથી એ એક જોડ બનશે એટલે આ એને ટચ કરશે એટલું ધ્યાન રાખજો. ઓકે, તો એ એટલે વર્તુળના કેટલા બનશે બેટા? 2 સ્પર્શકો બનશે એટલે 18 નો જવાબ સોરી 18મો પ્રશ્ન 18 નો શું હશે? 2 કેટલી સ્પર્શકો દોરી શકાય? તો 2 આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 2 સ્પર્શકો અને સમાન લખો તો 2 સમાન સ્પર્શકો દોરી શકાય. 2 સમાન સ્પર્શક દોરી શકાય આવું લખતો તો વધારે સારું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 19 શું કે છે? પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર. મધ્યક શોધવાનું 3 સૂત્ર છે. તો કે છે પદ વિચલનની રીત તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ને છેદમાં સિગ્મા fi ગુણ્યા h હોય છે બેટા. પદ વિચલન છે, વિચલનનો v આવશે. સોરી જો બેટા અહીં ધ્યાન રાખજો પદ વિચલનનો શું આવશે? ખાલી અહીં v આવશે. સિગ્મા fi ui સોરી સિગ્મા fi ui બરાબર ને એ અને આ શું હોય છે બેટા? h જે હોય એ આન્સર છે આપણે. ઓકે, પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ થઈ ગયો છે. 20મો ક્વેશ્ચન શું કે છે? સમતોલ પાસા પર અવિભાજ્ય સંખ્યા પાસા તો અહીં લખશો ડાયરેક્ટલી પાસા લખો. પાસા પર આવતી સંખ્યા 1 2 3 4 5 અને 6 છે. ઓકે, અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય કોને કહેવાય બેટા? તો ઘણી વખત તમને મેં કીધું છે અવિભાજ્ય એટલે જે દુનિયાના કોઈ પણ ઘડિયામાં નહીં આવે. જો કોઈના ઘડિયામાં નહીં આવે તેવી રીતે કહી શકો. બીજી રીતે કેવું હોય કે એવી સંખ્યાઓ જેના ખાલી 2 જ અવયવ પડતા હોય તેને શું કહીશું? અવિભાજ્ય. ધ્યાન રાખજો અવિભાજ્ય કોન્સેપ્ટ પરથી ઘણા બધા દાખલા ઘણા બધા પેપર્સમાં આવ્યા છે બેટા. સો હું તમને રિક્વેસ્ટ કરી કે આ વિભાજ્ય અવિભાજ્યનો કરીને જજો. વિભાજ્ય અવિભાજ્ય બંને કરીને જજો. ઓકે, જો અહીં અવિભાજ્ય એટલે એવી સંખ્યાઓ જેના 2 જ અવયવ પડવા જોઈએ. એક પણ નહીં ને એકથી વધારે નહીં, ફક્ત ને ફક્ત 2 જ. એટલે 2 એ પહેલી સંખ્યા હોય છે, પછી 3 હોય છે ને પછી 5. એની સંભાવના તો શું છે બેટા? 3 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. 3 એકુ 3 3 દુ 6. ઓકે, સો આ આપણે આન્સર છે બેટા 20મા દાખલાનો. ઓકે, એક વખત ચેક કરી લેજો. યસ સાચું છે બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો અહીંથી થોડુંક આપણે ઉપર લઈશું એને. ઓકે, અહીં શું કહે છે? નળાકારનું ઘનફળ 21મો ક્વેશ્ચન.
નળાકારનું ઘનફળ ડાયરેક્ટલી લખવાના છે એટલે ડાયરેક્ટલી ટીક જ કરાવું છું. નળાકારનું ઘનફળ શું હોય છે બેટા? તો ધ્યાન રાખજો, નળાકારને યાદ રાખવા માટે શું હોય છે? જો બેટા અહીંયા ચેક કરો, ઘનફળ આર નો ઘન, આ બી ઘન છે, આ બી ઘન છે ને આ પણ ઘન છે, ત્રણે ત્રણ ઘન છે. અને ગોલક શું હોય છે? 4/3 પાઈ આર નો ઘન હોય છે ગોલક. કેમ કે ગોળ વસ્તુ આવું બનશે બેટા 4, એટલે 4 ભાગ પાડવામાં આવશે એટલે આ ધ્યાન રાખજો, ગોળાનું ઘનફળ 4. આવી રીતે મેં યાદ કર્યા છે બેટા, માઇન્ડમાં તમારી રીતે કઈ પણ રીતે સેટ થવું જરૂરી છે. ઓકે, તો ગોળાનું ઘનફળ પૂછે તો 4/3. હમણાં નળાકાર માટે શું યાદ રાખવાનું છે બેટા? નળાકારમાં 2 પાઈ RH. અને બીજું કશું કહી શકશો, આમાં ગોળ તેમાં H આવતું નથી, તો H કેમાં ખાલી છે? આમાં જ છે. એટલે નળાકારનું ઘનફળ શું થશે બેટા? બી ઓપ્શન. બરાબર છે, બી ઓપ્શન થશે. ઓકે, 21માંનો બી અહીં લખી દઉં છું. 21માંનો બી ઓપ્શન છે. શું છે? પાઈ R²H. કેમ? નળાકારમાં શું હોય છે બેટા? આ નળાકાર બનશે તો આ એનો ઓકે, અને આને શું કહેવાય? ઊંચાઈ H કહેવાય છે. બસ, તો આ H છે ને 2 પાઈ RH તો હોય જ છે બેટા. એટલે આ જવાબ થઈ ગયું. ક્વેશ્ચન 22 માનો શું છે બેટા? મેં ગોલકનો શું કીધું? ગોલકનો કેટલા ભાગ પડશે? 4. એટલે 4/3. આ કોના છે? અર્ધગોલક. 4 ના અડધા શું બનશે? તો 2. આટલી ટ્રીક ધ્યાનમાં રાખજો. ઓકે, સમજાય છે? 4 તમને ટ્રીક, જો થોડું બી ટ્રીક સમજાય છે ને તો ગણિત યાદ કરવાની મજા જ આવી જાય. સો બેટા 22માંનો જવાબ મળશે સી, 4/3 પાઈ R³. ઘન છે એટલે ઘન આવા જોઈએ. આ એનો જવાબ છે બેટા. રાઈટ છે બેટા? કઈ નહીં, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, એક વખત ચેક કરી લઉં છું. 21માંનો બી પાઈ R²H અને 22માંનો સી 4/3 પાઈ R નો ઘન. યસ, સાચું છે બેટા. ચલો હમણાં 23, ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 24. શું કહે છે? વર્તુળનો પરિધ. પરિધ એટલે વર્તુળ એટલે શું કહેવાય? વર્તુળ એટલે આ હોય છે બેટા. વર્તુળનો પરિધનો મતલબ શું થાય? વર્તુળનો પરિધ એક જગ્યાથી લઈને બીજી જગ્યા વર્તુળ પર ચાલવાનો કરો, તો અહીં ચાલતા અહીં આવી ગયા તો શું થયું? વર્તુળનો પરિધ. અને એનો હોય છે 2 પાઈ R. વર્તુળનો પરિધનો સૂત્ર શું હોય છે? વર્તુળનો પરિધ એટલે 2 પાઈ R. ઓકે, તો એનો જવાબ શું મળશે? 23માંનો કયો છે? 2 પાઈ R. ઓકે, તો સી ઓપ્શન. એટલે એનો શું મળશે જવાબ? સી, 2 પાઈ R. ઓકે, આન્સર. ઓકે, 24માંનો વર્તુળનો ક્ષેત્રફળ. જો ધ્યાન, આ વર્તુળ છે, વર્તુળનો ક્ષેત્રફળ શું હોય છે? પાઈ R². ક્ષેત્રફળ એટલે એવો ક્યાં મળશે? એ ઓપ્શનમાં. એ ઓપ્શન છે પાઈ R². આન્સર. ઓકે, ચલો આવું થઈ ગયું છે. સો બેટા પ્લીઝ વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ કરી દેજો. ને જો તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, લિંક હું મુકાઈ દઈશ બેટા, સો ગ્રુપમાં જોડાઈ જજો. થેન્ક યુ ફોર વોચિંગ.